મિત્રો અત્યારે વરસાદી વાતાવરણ છે ને વરસાદ ચારે બાજુ વરસી રહ્યું છે અમુક જિલ્લાઓની અંદર અને અમુક રાજ્યોની અંદર એટલો બધો પ્રમાણમાં વરસાદ વરસી ગયો છે કે તેમાં રહેવા અથવા તેની હરફેર કરવા માટે જગ્યા પણ નથી મળતી। તેનું તમે બેસ્ટ ઉદાહરણ પંજાબ જોઈ શકો છો કે પંજાબની અંદર અતિ ભારે વરસાદ થવાથી અતિવૃષ્ટિ આવે છે અને તેની અંદર બધા જ માણસો તણાઈ પણ રહ્યા છે અને તેમનો બધો જ સામાન પણ આ નદીની જેમ તણાઈ રહ્યો છે અને કોઈ પણ માણસ કશું કરી પણ શકતો નથી અને તેમના બધા જ ઘર પણ તૂટીને ભાંગી પડ્યા છે અને તેમની ગાયો ભેંસો બધું જ પાણીની તણાઈ જઈ રહ્યું છે અને તે પાકિસ્તાન તરફ જઈ રહ્યું છે। જો કે પાકિસ્તાનની સરકારે એવું કીધું છે કે તમારો બધો જ સામાન અમે કરી દઈશું, પણ એની શું ગેરંટી કે 100% બધો જ સામાન પાછો પણ મળી શકે છે, તેમાંથી 20% અથવા 30% પાછો મળશે। જો કે તમે સ્વાભાવિક રીતે સમજી શકો છો કે બધો જ સામાન તો પાછો ન જ આવે। અને તેવી જ રીતે આપણા બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠાની અંદર પણ અતિથી અતિ ભારે વરસાદ થઈ ગયો છે અને તેમાં જો કે બોર્ડર બાજુનો ઇલાકો તેની અંદર બહુ જ અતિ ભારે વરસાદ વરસી ગયો છે। જો કે વાવ, થરાદ અને પછી સુઈગામની વાત કરીએ તો તેની અંદર અતિ ભારે વરસાદ વરસ્યો છે। તેની અંદર હરવા ફરવા માટે પણ જગ્યા નથી ને ત્યાં પાણી એકદમ ભરાઈ ગયું છે, બધા જ રોડ જામ થઈ ગયા છે, ત્યાં કોઈ પણ વાહનોનું અવર જવર પણ થતું નથી, બસ હોય ટેક્સી ડ્રાઈવર કોઈ પણ રીતે ત્યાં અવર જવર થતું નથી અને ત્યાં ફક્ત પાણીથી પાણી જ ભરાઈ રહ્યું છે। લોકો પોતાના ઘરોની અંદર સંતાઈ રહ્યા છે અને તેમને બહાર નીકળવાનો પણ રસ્તો નથી। અને આ જો સુઈગામ, વાવ, થરાદ તેની અંદર બધા જ રસ્તાઓ બધા બ્લોક થઈ ગયા છે, ત્યાં કોઈ પણ બસનું અવર જવર થતું નથી, ત્યાં કોઈ માણસોનું પણ અવર જવર થતું નથી। ત્યાં અતિ ભારે વરસાદ થઈ ગયો છે, તેમના ગામની અંદર બધું જ પાણી ભરાઈ ગયું છે। જો કે એક પણ દુકાન ખુલ્લી પણ હોતી નથી અને તેમના ઘરોની અંદર બધા જ માણસો રહી અને પોતાનો જીવ સાચવી રહ્યા છે। અને આવા સમયની અંદર કોઈ પણ માણસો મદદ કરવા માટે પણ ઘણા માણસો આવે છે, તે પણ તેમની સેફટી સાથે આવે છે, કેમ કે ભારે વરસાદ થાય તો તેમના જીવની અંદર પણ જોખમ આવી શકે છે। તો તમે પણ જો આ બાજુ જવા ઈચ્છતા હોય તો ત્યાં અત્યારે જતા નહીં, કેમ કે ત્યાં બહુ જ પ્રમાણમાં વરસાદ વરસી ગયો છે, તેના લીધે ત્યાં બહુ જ પાણી ભરાઈ ગયું છે। અને જો તમે બોર્ડરે જવાનું ઈચ્છતા હોય તો અત્યારે કેન્સલ જ કરી નાખ્યું, કેમ કે બોર્ડર જોવા માટે અત્યારે સારો સમય નથી, કેમ કે વધારે વરસાદ વરસી ગયો છે। જો ત્યાં વધારે પાણી આવે તો તમે ત્યાં ફસાઈ પણ શકો છો, એટલા માટે તમે અત્યારે તમારા ઘરની અંદર રહેજો અને સુરક્ષિત રહેજો, કેમ કે બહાર જવા માટે અત્યારે સારો સમય નથી અને બહાર જવું પણ ન જોઈએ, કેમ કે અત્યારે વરસાદી વાતાવરણ છે એટલે વરસાદની અંદર કોઈ પણ થઈ શકે છે, ગમે તે બાઢ પણ આવી શકે છે અને ગમે તે પાણી પણ ભરાઈ શકે છે। એટલે સેફ રહો અને ઘરની અંદર